મારું નામ આવ્યું તો કાગડા બેઉન ડાળીને તૂટું એવું છે. આ મમ્મી તો નીકળો નહીં એટલે મારું નામ આપે. तो हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा बड़ा सा बच्चा शिव बॉय तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાइस. વ્લોગ ચાલુ કરો જીમમાંથી. હાય આજે એપ્સ માર્યા કે થાકી ગયા. પેટ ઉતારવાનું છે મેં. ટ્રેનિંગ હું આપું છું શિવ બોય ઓન ટ્રેનિંગ કોમિકને ટ્રેનિંગ આપવી પડે ને એટલે સવારે બરાબર ટ્રેનિંગ નહીં આપતો તો હું બરાબર આપું છું કોમિક. જો થાકી ગયા બહુ જબરી એક્સરસાઇઝ કરો એની પાસે બધી હાર્ડ મહેનત કરાવો હાર્ડ વર્ક એકદમ સોફ્ટ વર્ક નહીં કરાવવાનો. ચલો હવે નીકળે 10 વાગી ગયા છે. આજે ખબર નહીં પેલા ભાઈ આવી ગયા છે કે નથી આવી ગયા તો જઈશું ને તો પછી ઘરે જ હવે ભૂખ લાગી છે પનીર ખાઈશું ઘરે જઈને. તારું ડાયટિંગ કેવું છે? પિઝાવાળું કે બર્ગરવાળું? ઓ તોડી નાખે નવા નહીં લઈ આપવાના મમ્મી પપ્પા પાછા બસ એ તોડે તો ચાલે. એમ બી એસી કરતા ને ગાઈઝ એસી નહીં કરતા બોલો એટલી ચિંગુસાઈથી ચાલવે છે જીમ હે ને. એસી નહીં કરતા મેન વસ્તુ એસી કરતા ગરીબ. હા જીમવાળા ગરીબ છે. બાકી હું પહેલાં જે જીમમાં જતો ને તો એસી ભરપૂર ચાલતું ને આમ કંઈ ટીપું નહીં પડે પસીનાનું. અહીંયા બધા પસીનાના ટીપા પડ્યા કરે. ચાલો કંઈ વાંધો નહીં હવે આ બંધ. હમણાં નાહી ધોઈને મસ્ત બેઠા છે કેમ ગાઈઝ તમને કપડાં એકને એક દેખાતા હશે પણ ગરમીનો માહોલ છે. વરસાદ પડેલો સવારે ધમધોકાર વરસાદ પડ્યો પણ તડકો થઈ ગયો જોઈ લો. આ છે ને તડકો ઘડી આવી જાય છે એટલે છે ને હવે હમણાં હું તમને એવું લાગતું કે એકને એક કપડામાં જ બેહી રહે ચડ્ડામાં બેહી રહે પણ એવું નથી. ગરમીમાં કોણ પેલા પેન્ટ ને શર્ટ પહેરે. જ્યારે જોબ પર જાઉં ને ત્યારે હું પહેરીને જાઉં તો હમણાં ખાઉં છું પનીર. હવે આટલું જ પનીર બચ્યું છે. કાલે થોડું કરીને રાતના સાંજના સવારે એમ કરીને કેટલું પનીર ખાઈ ગયો એટલે આટલું જ પનીર બચ્યું છે. તો હજુ મારા ફ્રેન્ડની ત્યાં નથી ગયો. આજે હજુ કદાચ તો આવી જ ગયા છે પણ હવે કાલે જઈશ. હવે આજે તો 11 વાગી ગયા છે જગા જતાં પાછા 12 વાગે ને મોડું થઈ જાય તો એના કારણે આજે નથી ગયો. તો હવે કંઈ વાંધો નહીં આજનો દિવસ કેવો જાય છે જોઈએ. હવે સારું જાય છે મેં તો પનીર ખાઈ લઈએ. ભૂખ લાગી છે પનીર પર જ હમણાં રહું છું. કાલે કેટલું કંટ્રોલ કર્યું મંચુરિયન ખાવું હતું પણ બહુ કંટ્રોલ કર્યું કાલે પનીર ખાધું મેં. ડાયટિંગ પર ઉતારવાનું તો નહીં ખાવાનું આપણે બહારનું ફાસ્ટફૂડ. અહીંયા એટલો વરસાદ જો અંધાર્યો છે ને જો કાળું થઈ ગયું છે આખું વાતાવરણ જોઈ લો. આટલું કાળું થઈ ગયું છે. હવે આવવાનો ભરપૂર બધું લઈ લીધું. હવે અહીંયાથી સામાન બધો અહીંયાથી વાડામાંથી કેમ કે ભાઈ બધું ભીંજાઈ જાય એટલે કપડાં બી લઈ લીધા બધા. હવે જો ખાલી હું મમ્મી શું કર્યા કરો છો? જો લગાવી ગયો પડવાનો બરાબરનો કાળું વાદળ મસ્ત વેધર થઈ ગયું. પવન બી એટલો ફૂંકાઈ જાય ને આમ ગરમી નહીં લાગતી. હા ચાલુ થયું તૂટું જાય તુલસી મૈયા. ચાલો થયો મમ્મી ચાલો ધીમે જો આ તુલસી માતા પેલા અંદર મૂકી દીધા છે બધેથી કેમ કે છે ને એ વળી જાય તુલસી માતા. બહુ વરસાદ પડે ને તો આખા નમી જાય પાણી થઈ જાય એટલે બધું અંદર મૂકી દીધું છે. બધું ચોખ્ખું કરી નાખ્યું મમ્મી. હવે પડવાનો છે બરાબર પડતો નથી. ખુલી જાય થોડી વારમાં તડકો આવી જાય થોડી વાર વરસાદ પડે એવું બધું થયા કરે ગેસ કેમ કે છે ને વાતાવરણ એકદમ ચેન્જીસ થયા કરે છે. તો કંઈ નહીં હવે જોઈએ કેવું પડે. બાકી વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું મજા પડી. ગાઈસ ભાઈ સાહેબ છે ને કેક ખાવા આવ્યા છે. કે હું ખાવા આવ્યા કેક ખાવાના? ક્યાં છે કેક? થોડી જ આપા થોડીક જ આપીશ ચાલશે ને? એટલે હાય કહી દે. હાય ગાઈસ કેક ખાવાનો કેક ખાવાનો. એ કાંઈ કેક ક્યાં છે? હા પાછળ જજો પહેલી. આવી લે ચાલ થોડી કાજ ખાઈ જા. હા આવી ચમચી. ચાલો ભાઈ સાહેબે કેક ખાઈ લીધી એને જ આપેલી. એ ફાધર ડે પર લાવેલા ને તેને જ કેક આપી. અમે તો કોઈને કેક વધારે ભાવતી નથી. પેલી ચોકલેટી કેક તો વધારે નહીં ભાવે મને. મમ્મી પપ્પાને ભાવે પપ્પાને તો શરદી થઈ ગઈ એટલે નહીં ખાધી તો એ જ ખાઈ ગયો. ઘડીકમાં વરસાદ ભરાય છે ઘડીકમાં વરસાદ ચાલુ જાય છે એવું નાટક ચાલે છે. હમણાં તડકો આવી ગયેલો પાછો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું એટલે આજનો દિવસ આવો જ જવાનો છે વરસાદ જેવો. કપડાં ઉપર સુકાઈ દીધા બહાર લે જાય ને પૈસા ને લેવા પડે છે એટલા માટે હવે અંદર જ સુકાવવાના. તો જમવામાં છે ચોળીનું શાક રોટલી ને છાશ. આ મમ્મી છે ને હું છાશ લાવું ને એટલે છાશ પીવાનું થાય. આવી શરદી થઈ જાય મમ્મી. હે મમ્મીનું કેવું એમ છે તું છાશ પીએ તો હું બી પીશ એટલે લાવવા નહીં દે મને. ના છાશ લાવવાની ના પાડે હું જ લાવું ને છાશ એટલે પછી પોતે છાશ પીએ. જો બે ગ્લાસ ભરશે બરાબર. બીજા ગ્લાસ ભરો. હવે બતાવી દઉં છે લાલ ગ્લાસ તમારો જ. આ લાલ ગ્લાસ તમારો જ. આ લાલ ગ્લાસ તમારો જ છે. મને કહી દીધું કે હું પીવાની છું તું પીશે ને તો હું બી પીશે એમ ભલે મને શરદી થાય
આવું છે ગાઈસ, એટલે હું ખાવ ને એટલે મમ્મી ખાવાનું છે એમ. તો ખાઈ લે, જમી લે, પછી મળીએ ગાઈસ. હવે વાતાવરણ જો કેવું થઈ ગયું છે, પાછું વરસાદ જેવું થઈ ગયું છે. પાછો તડકો આવી જાય, વરસાદ આવી જાય, તડકો આવી જાય, એવું બધું વાતાવરણ થયા કરે છે. એક ધારો વરસાદ પડતો નથી, એક ધારો તડકો આવતો નથી. તડકો નહીં આવે ને તો બહુ સારું ગાઈસ, કેમ કે જેને ભાઈ એટલો બફારો થવા લાગે ને, જરીક વાર વરસાદ પડી જાય પછી તરત તડકો આવી જાય એટલે તને બહુ બફારો થાય. એટલે હવે આ ગમતું નથી વાતાવરણ, તો બી શું કરું, ચલાવવું પડે. આમાં જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, થોડુંક છે, પછી થોડી વાર પાછો તડકો આવી જાય છે, એટલે છે ને મૂડ મરી જાય છે. જય માતા દાદા. એટલે મૂડ મરી જાય ને એટલે મજા જ નહીં આવતી કશે બહાર નીકળવાની. એટલે હવે જોઈએ, હવે વરસાદ પડે તો સારું. હમણાં ગાઈસ સિગ્નલમાં કોઈ ઊભું નથી, જોઈ લો, ખાલી ખમ સિગ્નલ. હું જ ઊભો છું એકલો સિગ્નલમાં. ગાઈસ હમણાં ઘરે આવી ગયો છો, આજે બી 8:10 બાકી તારે ઘરે આવ્યો છું. હમણાં થોડો લેટ થઈ જાઉં છું હમણાંથી, તો કંઈ વાંધો નહીં. હવે વરસાદ જો વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવો લાલ જો ફેથર થઈ ગયું છે. હવે આવે તો આવે. હમણાં આવેલો 6 વાગ્યા જેવો. હવે મસ્ત ખાવાનું બનાવ્યું છે, જોઈ લો, હાંડવો, ગુજરાતી ડીશ હાંડવો બનાવ્યો છે મમ્મીએ. હવે હું ખાઈશ, મને બહુ ભૂખ લાગી છે ક્યારની. સપાટથી બધું જ ખલાસ થઈ ગયું. મમ્મી બરાબર ખાવાનું છે હાંડવો, હે ને? બરાબર એકદમ. આ મારું નામ આવ્યું તો કાંગડા દેવું દાળીને તૂટું એવું છે. આ મમ્મી તો નીકળો નહીં એટલે મારું નામ આપે. બગડો જ, મેં આવ્યો એટલે બગડી ગયો. તો ગાઈસ હમણાં વાગ્યા છે 10:30 અને 10:30 થયા છે ને હું ને પક્કે ચા પીવા જઈએ છે. ચા પીવાનું મન થયું છે. હમણાં બહુ લત લાગી છે ચાની, એ પણ ગ્રીનીઝની ચા. કેમ કે ગ્રીનીઝની ચા તમને ખબર ને, એકદમ તીખી ચા આવે, એટલે ચા મને બહુ ભાવે. તો હમણાં રાજુ નથી આવ્યો આજે, એટલે પક્યો જ છે કે કેમ કે અમારે ત્યાં ડીશ ફિટિંગ કરવા આવેલા, પેલું ટીવી ચાલતું નહોતું, તો એનો થોડો પ્રોબ્લેમ આવ્યો, તે હરખું કર્યું. પછી હવે ચા પીવા જઈએ 10:30 વાગે. તો હું ને પક્યો જ છે ખાલી. રાજુ હોઈ ગયો છે, પાછું માથું દુખતું હતું એને, એટલે પાછું હોઈ ગયો. હવે ચા પીવા જઈએ. એમની વરસાદ જેવું વાતાવરણ તો નથી હમણાં, એટલે ચાલી જાય. અને ચાની આદત બહુ પડી છે ગાઈસ, ડેલી ચા પીવા જઈએ, ચલ્લંગ 3 થી 4 દિવસ ચા પીવા જઈએ છે. એટલે હવે ચા છોડવી છે, ડાયટિંગ પર છું. ચા કોઈ પીતો જ નથી, કોફી કોઈ જાણ નહીં પીતો, પણ હવે હું પેલી બહારની ચા ભાવે ને એટલે. હા ભાઈ, એકવાર તો અથડાતા બૈચા શેરીને નાખે આવી રીતના. રિક્ષા આગળ આવી ગઈ, રિક્ષાનું પંચર થઈ ગયું આગળથી, બોલો. એમાં અથડાતા બૈચા. તો ગાઈસ હવે ચા પીવા આવ્યા છે, હજી અંદર નથી ચા પીવા બેઠા, આજે બહાર જ ચા પીવા બેઠા, એટલે ચા બહાર પીવાની છે મસ્ત વાતાવરણમાં. આ કયું ઝાડ છે પક્યા? આ ઝાડ પેલું એકદમ સુગંધ આવે, ખબર એવું ઝાડ છે. તો ગાઈસ તો ઘરે આવી ગયા છે, તો સૂઈ જઈશું. કાલથી કોમિક તો જીમ પર નહીં આવે, કેમ કે જશે કેટલા વાગે ખબર? 6:30 જીમ પર જશે, કેમ કે હવે એનું જોબ છે ને સવારની થઈ ગઈ. હમણાં નાઇટમાં જતો હતો એટલે સવારે આવતો મારી સાથે, હવે સવારની થઈ ગઈ એટલે હવે જીમમાં જશે 6:30 વાગે. મને કે 6:30 વાગે આવજો. મેં કહું ના ભાઈ, પગે પડ્યા, અહીંયા 8 વાગે નથી ઉઠાતો, 6:30ની કાં વાત કરે. તો 11:30 થઈ ગયા છે હમણાં. તો ફટાફટ બ્લોગ એડિટ કરી નાખે. તો આ સાથે બ્લોગને એન્ડ કરે. તો મળીએ એક નવો બ્લોગ સાથે. ટાટા બાય બાય. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા, ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવો બ્લોગ સાથે. ટાટા.